એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી છે। મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી છે। ભારત પાકિસ્તાન સીઝફાયરના નિવેદનથી પલટ્યા ટ્રમ્પ। મેં મધ્યસ્થી નથી કરાવી, હવે આ નિવેદન આપ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ। આપણને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવ કેવા છે અને અગાઉ કેટલા નિવેદનો એ આપી ચૂક્યા છે, ત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી છે। ભારત પાકિસ્તાન સીઝફાયરના નિવેદનથી પલટ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। તેમણે એવું નિવેદન આપી દીધું કે મેં મધ્યસ્થી નથી કરાવી। થોડા દિવસો પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ હતી અને જ્યારે સીઝફાયરની વાત હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એક્સપોઝ કરી હતી અને એમણે એવું નિવેદન કર્યું હતું કે આપ્યું હતું કે બંને દેશોના વડા છે એમની જોડે મારી વાતચીત થઈ છે, વિદેશ મંત્રીઓ જોડે વાતચીત થઈ છે અને બંને દેશો વચ્ચે મેં મધ્યસ્થી કરાવી છે અને સીઝફાયર કરાવ્યું છે। ત્યારે હવે પોતાના નિવેદનથી પલટ્યા છે। આપણી સાથે જીગર જોડાયા છે। જીગર, જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવું નથી કે પહેલીવાર એમના નિવેદનથી પલટી ગયા હોય, આની પહેલા પણ આવા ઘણા એમણે નિવેદનો આપ્યા અને ફરી ગયા છે। ફરી એકવાર સીઝફાયરનું નિવેદન આપ્યું અને હવે ફરી ગયા। બિલકુલ, તમે જુઓ ટ્રમ્પના તેવર કેવી રીતે બદલાયા છે। તમે પહેલાં એમ કહેવામાં આવે કે મેં મોટા ભા થઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ હતો એની સ્થિતિ કંટ્રોલમાં રહેવા માટે મધ્યસ્થી કરાવી, કારણ કે મને એમ હતું કે પરમાણુ હુમલાનો ભય છે અને જો આ થશે તો દુનિયા માટે પણ સારું નહીં કહેવાય। હવે એ જ ટ્રમ્પ છે। તમે જુઓ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને જોગ સંદેશ કરવા માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારે આતંકવાદ મુદ્દે બીજા કોઈ દેશની મધ્યસ્થીની જરૂર નથી। જ્યારે MEAની પ્રેસ કોન્ફરન્સ આવી તેની અંદર પણ આ વાત કરવામાં આવી કે કોઈ ત્રીજો દેશ આવે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આતંકવાદની વસ્તુ છે એની અંદર કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી મંજૂર નથી। હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે એપલના જે વાત છે પ્રોડક્શન હાઉસની ભારતની અંદર પ્રોડક્શન થવાની, એની અંદર તે કહે છે કે આ પ્રોડક્શન ભારતમાં ન થવું જોઈએ। એટલે તમે 3-4 દિવસની અંદર આખી સિક્વન્સને આપણે સમજીએ તો ખ્યાલ આવે કે ટ્રમ્પ કેવી રીતે બદલાઈ રહ્યા છે અને ટ્રમ્પનું આ પ્રકારનું રિએક્શન એ સ્વાભાવિક છે કે આવવાનું જ હતું, કારણ કે ટ્રમ્પ એ કોઈના ગાંઠિયામાં રહે એવા છે નહીં અને એટલા જ માટે ટ્રમ્પ વારે વારે પોતાના તેવર બદલતા રહ્યા છે। અને આજનું આ તમે એમની જે બ્રીફ આવી, પ્રેસ બ્રીફ છે તેની અંદર કહ્યું છે કે અમે મધ્યસ્થી કરાવી જ નથી। એટલે જે સહમતિની વાત હતી, જે બંને દેશો વચ્ચે સહકારની વાત હતી, જે બંને દેશોને સમજાવવાની વાત હતી કે ભારત અને પાકિસ્તાન અમેરિકાના કહેવાથી માની ગયા છે, તો એ વાતમાં હવે કોઈ પણ પ્રકારનો દમ રહેતો નથી, કારણ કે એક એવું મેન્યુપ્લેટ પણ થયું હતું કે ભારતે ટ્રમ્પની વાત માની, નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના કહ્યા આવી ગયા અને પાછી પાની કરી। એટલે હવે તમે જુઓ કે ટ્રમ્પના તેવર કેવી રીતે બદલાઈ રહ્યા છે, એક બાદ એક નિવેદનો બદલાઈ રહ્યા છે। હવે ભારતમાં જે એપલનો પ્લાન્ટ શરૂ થવાની વાત છે પ્રોડક્શનની, એ સંદર્ભમાં પણ ટ્રમ્પ કહે છે કે કુક સાથે મેં વાત કરી છે ને હવે એ નહીં મેળ પડે। એટલે અહીં એ સમજવા જેવું છે કે સતત પલટી ટ્રમ્પની જોવા મળી રહી છે અને અહીં સતત તમે જુઓ કે હવે ટ્રમ્પે કહે છે કે ના, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી નથી કરાવી। ટ્રમ્પની દિશા નક્કી ના હોય એવું લાગી રહ્યું છે। જ્યારે પહેલા એવું કહે છે કે મેં મધ્યસ્થી કરાવી છે અને હવે પછી એક બાદ એક જે ચેઇન ઓફ ઇવેન્ટ સર્જાય છે, ટીમ કુકને એવું કહે છે કે તમે ભારતમાં પ્રોડક્શન ના કરો, ભારતને જરૂર નથી। અને ખબર છે કે ભારતમાં જ્યારે આઈફોનનું પ્રોડક્શન થશે એટલે સ્વાભાવિક રીતે ભારતના ઉદ્યોગમાં વધારો થવાનો છે, રોજગારીમાં વધારો થવાનો છે। એમ છતાં પણ આ નિવેદન આપે છે। જેમ તમે કહ્યું, એક તરફ એવી ચર્ચા પણ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દબાવમાં આવી ગયા અને આ નિવેદન જે છે સીઝફાયર માટે હા પાડી દીધી, પણ હવે આ ટ્રમ્પે પલટી મારી છે પછી આખો સિનારીઓ એ છે ચેન્જ થઈ ગયો છે, કારણ કે એવું નથી લાગી રહ્યું કે આવી કોઈ પણ વસ્તુ સર્જાઈ હોય। ટ્રમ્પ જે મહાસત્તાના રાષ્ટ્રપતિ છે, જેની જોડે આટલી તાકાત છે, એ આવી રીતે ફરી જાય એટલે સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય કહેવાય। અને જેમ મેં કહ્યું, જીગર, આવું પહેલીવાર નથી બન્યું। આની પહેલાં પણ ઘણા બધા, જેમ ટેરિફની જ આપણે વાત લઈ લઈએ તો ટેરિફ પહેલાં ટ્રમ્પ બધા દેશો ઉપર નાખે છે, પછી જ્યારે ખબર પડે છે કે આવી રીતે તો વેપાર નહીં થાય, ટેરિફ આટલો બધો નાખશું, એ ચાહે ચીન હોય કે ઇન્ડિયા હોય, કોઈના ઉપર બી નાખશું તો વેપાર નહીં થાય અને એટલા માટે પછી જે છે એને સ્થગિત કરી દેવામાં આવે છે 3 મહિના માટે। જે ટેરિફની વાત કરી રહ્યા છે, જે ટ્રેડની વાત કરી રહ્યા છે, ટ્રેડની વાત ક્યારે આવી કે જ્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે ટ્રેડ અને ટેરર સાથે ન હોઈ શકે। એટલે પાકિસ્તાન અને ભારત સાથેની જ્યારે સમજૂતીની વાત હતી ત્યારે ટ્રમ્પનું એક નિવેદન એ પણ આવ્યું હતું કે અમે તમારી સાથે વેપાર નહીં કરી। એટલે એક ધમકીના સૂરમાં પણ કહ્યું હતું કે તમે સહમતિ સાધો, બંને સમાધાન કરો, નહીં તો અમે વેપાર નહીં કરીએ। હવે એ ટ્રમ્પ કહે છે કે મેં કોઈ મધ્યસ્થી નથી કરાવી। એટલે નિવેદનમાં વિરોધાભાસ સતત જોવા મળી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય આખું આ એક પોલિટિક્સ છે અને એની અંદર ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન આવવું એ ચોક્કસ એક ચોંકાવનારું કહી શકાય, કારણ કે ટ્રમ્પ જ્યારે મોટા ભાત એને એમ કહેતા હોય કે મેં મધ્યસ્થી કરાવી છે, એટલું જ નહીં ઉપરાષ્ટ્રપતિ પણ કહેતા હોય કે ભાઈ ટ્રમ્પની વાત સાચી છે,
તમામ વૈશ્વિક કક્ષાએ એક મોટા થઈને એ માનવામાં આવતું હોય કે અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની જે વાત હતી એને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રમ્પની આ પલટી ચોક્કસ ચિંતાનું કારણ. બિલકુલ આભાર જીગર ચર્ચા કરવા માટે. તો ટ્રમ્પે આ જે પલટી મારી છે સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય છે અને હવે જો એક પ્રેસ બ્રીફ જાહેર કરવામાં આવે છે અને એમાં આ જે છે નિવેદન આપવામાં આવે છે ટ્રમ્પ તરફથી, મહાસત્તા તરફથી, અને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે તો મધ્યસ્થી નથી કરાવી.